તો એ જોડકાને જાય આ હતર આ તો સારું કહેવાય હતરે હતર બિચારા બે હારે તો ગયા હા નકર એકાદું રહી ગયું હોત તો બેન હારવાર વહી ગઈ ભાઈ હારવાર વહી ગયા નકર એમ કોઈ દી લગભગ મરણ ન થાય હારવાર ન થાય ભીત ન કરો કોઈ આદમી કોઈ દી હારવાર ન પડે કા ભીત પડે કરો રહી જાય ને કરો પડે ભીત રહી જાય આ તો ભીત ને કરા બે હારવાર પડે એ તો એના નિમિત્ત એવા લખ્યા 400 ફૂટ ઊંડી ખાઈમાં ગઈ બસ નેપાળ ગયા હતા 1 મહિનાની જાત્રા આ તો મોટી જાત્રા વી ગયા બિચારા એટલે જ્યાં જ્યાં નિર્માણ કરેલું છે જ્યાં જ્યાં નિમિત્ત કરેલું છે ત્યાં મારા ને તમારા મુકામ થવાનો છે જવાનું છે આપણે પહેલી વસ્તુ આપી છે નિર્ભયતા ડર નો રાખવું ભક્તિના માર્ગમાં ફરીને કહી દો ધ્યાન દેના બરાબર 4 વસ્તુ ભગવાન દ્વારકાધીશ આપે છે અને 4 નો આંકડો બહુ મહત્વનો છે 4 વસ્તુ તમે ગણો આપણા પાટના પાયા કેટલા આપણે શરૂઆત કરી તો પાયા કેટલા છે આ પાટના 4 બાજોઠના પાયા 4 ખાટલાના પાયા ઘોડિયાના પાયા આપણી દિશાવું આપણા ખૂણા આપણી પીઠ 4 આપણી અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયા 4 આપણી વાણી 4 પરાપશંતિ મધ્યમાં અને વેખરી આપણી આંખું 4 બે આ સાંભળાની બે આ બારની ને બે માલપાની આ બંધ થાય ને તારે માલપાની ઉઘડે જ્યાં સુધી આ ઉઘાડી હોય ને ત્યાં સુધી માલપાની ઉઘડે નહીં ને આ ઉઘાડી હોય તોય ભટકાય છે હા આ બંધ થઈ ગઈ તો શું થાય એટલે 4 આંખ્યું આપણે જેને દિવ્ય ચક્ષુ કહે છે જ્ઞાન ચક્ષુ કહે આ બંધ થઈ જાય પછી ઉઘડે આપણા 4 આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ ગ્રસ્ત આશ્રમ વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ આવા 4 આંકડો આપણા તમે ગણો ને તો 4 એમનું લગભગ 2 કલાક હાલે મારી પાસે આખું લિસ્ટ છે હું કાલે કહીશ યાદ આવી જાય તો હવે એક આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણો તો એ 4 થાય આપણી પૂરી કેટલી જગન્નાથપુરી કાંચીપુરી દ્વારકાપુરી અવંતિકાપુરી આપણા શંકરાચાર્ય 4 આપણા વેદ કેટલા 4 ઋગ્વેદ અર્થવેદ સામવેદ આ 4 વેદ આપણી પૂરી 4 ખાવાની પૂરી કેટલી એ માતાજી તમને ખબર ખાવાની પૂરી 4 ગળી મોળી તીખી ને ખારી બાકી બધા પૂરા એમ તો પાણીપુરી હોય પણ એ મિષ્ટાન ન ગણાય આ ઓલો ભગવાનને ભોગ લાગે પાણીપુરી નો ભોગ લાગે નહીં ગળી મોળી તીખી ખારી 4 પૂરી મહેમાન આવ્યો હોય ત્યાં 4 માંથી પૂરી બને બાકી પાણીપુરી હવે તો મહેમાન આવે પાણીપુરી આપે બાકી એટલે કે કાયદેસરી મિષ્ટાન ગણાતું નથી ભગવાનને ભોગ ન લાગે એનો આ પાઉંભાજીનો મંચુરિયમનો એનો કાંઈ ભોગ ન લાગે એ ડાયરેક્ટ મોઢામાં જાય ખાવાની પૂરી 4 આમે પૂરી 4 પછી હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણો પછી આમ સંસારી દ્રષ્ટિએ ગણો બાળકનો જન્મ થાય ને ઘોડિયામાં હોર આવે ઘોડિયાના પાયા કેટલા 4 ન્યાથી શરૂ કરો પછી એનું નામ પાડે જોડે રાખીને આમાં મામા 4 વખત હિંચકાવે કે ઓળી જોડી પીપળ પાન ફઈ પાડે મૂનું નામ એમ 4 વખત હિંચકાવે નામ પછી નામ પાડે પેલા એ 4 પીપળાનું પાન લેતા ને પછી હરિયા રાખતા ઓલા ઝાડના દાણા મૂકતા ને બધું આવું નામ પાડતા હવે તો જે અત્યારના નામે ભગવાન બચાવે નામ લેવાઈ ગયો સવારમાં ખાવાનું ન મળે એવા નામ છે છોકરાના છોડ્યુંના ભગવાન બચાવે હા નામ લેવાઈ ગયો ભૂખ્યા રહેવાનો વારો આવે કેવા નામ નીકળે આપણે તો કાંઈ કહેવું નથી બધાને છે આપણે કાંઈ વાંધો નથી આપણે કાંઈ નડતું નથી ને આપણે કાંઈ નામ લેવા નથી પહેલા તો રાઘવો મંજી હા ગોવિંદો ભગવાનના નામ આવતા માલપા હાદ કરે નારાયણ હાદ કરે એ બેટા નારાયણ અહીં આવીને મને પાણી પાય ત્યાં તો ભગવાન આવીને ઉભો રહ્યો એવા દાખલા બન્યા હવે આને એ ક્રિસ અહીં આવે તો હું ક્રિસ આવે કરે